આજે તો તમારા ભાઈએ જાત મહેનતથી પોતાના માટે સોનાનો ચેન ખરીદી લીધો. એમાં વાત કઈ કેવી છે, હવે સવારમાં આપણે એક પાર્સલ આવી ગયું છે ને મેં ભાઈ આપણા ખાસ મિત્ર છે એટલે આપણા પર્સનલ નંબરમાં ફોન કરીને આપણે પાર્સલ આપણા ઘરે જ પુગાડી દઈએ. 50 તોલા બોલે કાતિયા, 50 તોલા. અને અમારે તો એને બગસરું બોલે બગસરું, કારણ કે ટૂંક જ સમયમાં અમારા મોટા ભાઈને લગ્ન છે એટલે આપણે ફકા ફોજદારી કરવા ચેન તો લેવો જ પડે ને. એટલે આપણે ચેન જોડાવી લીધું છે ને પાછું હું એકલો નથી આવ્યો, હું ને મારા મિત્ર આવી છે એટલે આપણે ફકા ફોજદારી કરવા બગસરું નો ચેન ખરીદી લીધો. બગસરું બોલે બગસરું. બીજા દિવસે સવારમાં નવા ટીકડા ટીક કપડા પહેરી લીધા છે ને બગસરાનું હોનું પહેરી લીધું છે ને આપણી માટે કાળા ઘોડો તૈયાર છે. ને કાળા ઘોડાની ટૂંકો સમયમાં આપણે સવારી કરવાની છે, કારણ કે આપણે બહાર જવાનું છે. પણ પેલા કાળા ઘોડાને આપણે થોડા લાલ લાલ ચણા ખવડાવી લઈએ. હવે બિલાડી ગાડીને જોઈને થોડીક વિચારમાં પડી ગઈ કે આ કઈ પ્રજાતિનો પ્રાણી આપણા દેશમાં આવી ગયો. પછી બિલાડીને ખબર પડી કે આ તો વિદેશથી આવ્યું છે એટલે આપણે હેઠા ઉતરો હેઠો આમાં કાંઈ નક્કી નહીં શું થાય. અને પછી તો લગન માટે ધબધપાટી બોમ્બ ફૂટે એવો બોમ્બ લઈ લીધે છે. સ્કાય શોટ ની વાત કરીએ તો આપણે 50 ધડાકા ને 100 ધડાકા લઈ લીધે છે. એમાં લવંગડાની હાર કરીને તો 12 ફૂટની તો આપણે હાર લઈ લીધી છે મારા વાલા. હવે પાછું આપણું હાવ નવીન કામ છે કંકોત્રી બાટવાનું. કંકોત્રી બાટવાનું આપણે ફ્રેન્ડ સર્કલમાં દેવા જવાનું છે. પણ પેલા આપણે રુદ્રાક્ષ ફાઉન્ડેશન ના હસ્તી એવા મૌલિક બેને સતીશ બેને આપણે કંકોત્રી પેલા આપી દીધી છે. પછી ઘરે આવીને જોઈ તો શું ઢોલ વાગતો હતો, ઢોલ ઉપર તો નાના છોકરા જોરદારનો ડિસ્કો કરતા હતા.